અહીંયા અમારા ક્લાસમેટ અમે મળવા આવ્યા છીએ. એ પણ બહુ વેલ નોન યુટ્યુબર છે અને ઘણા વર્ષો પછી આજે અમે લોકો મળીશું. લગભગ 10 વર્ષ પછી મળવાના છીએ બધા. હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચાલો, જો અમે લોકો રેડી થઈ ગયા છીએ. એમ ન કરી દીકું તો રહેવા દે. તો જો બધા લોકો મને પૂછતા હોય છે ને કે તમે ચાંદલો કેમ નથી કરતા, ચાંદલો કરો તો ફેસ સારો લાગે, પણ જો પ્રહાન રહેવા જ નથી દેતો. એને ખબર નહીં શું પ્રોબ્લેમ છે. ચાંદલો કરવું ને અત્યારે બીજો કાઢવાની કોશિશ કરે છે. ના દીકું, પ્લીઝ રહેવા દે, આજનો દિવસ રહેવા દે. એટલે ચાંદલો એ રહેવા જ નથી દેતો, એટલે હું નથી કરી શકતી. મને ગમે ઘણી વખત કરવો, બટ ક્યારેક ક્યારેક તો હું ધરાડીને ખીજાઈને પછી રાખતી હોઉં છું. પ્રસંગમાં આપણે એમ ગયા હોય ને ત્યારે. બટ રૂટીનમાં થોડુંક આવું થાય. જો છોકરાઓને ન ગમે એ વસ્તુ આપણે ન કરવી પડે. મતલબ કે એને હું સમજાવું કે ભાઈ રહેવા દે, મને ગમે અમુક આઉટફિટમાં સારો લાગે, પણ ક્યારેક ક્યારેક ઘરમાં પછી ચાલી જાય. આજનો દિવસ રહેવા દે દીકા, હાફ ડે રહેવા દે, બપોર સુધી. દીકું સો ચાલો છો, આજે અમે લોકો રેડી થઈ અને સવારના નાસ્તો ચા અને ભાખરીને મસ્ત ખાઈ લીધું છે. આજે ઓલમોસ્ટ અમે લંચ છે ને મોસ્ટલી બહાર જ કરી લઈશું, કેમ કે લંચ માટે પાછા ઘરે આવીએ કે વહેલા કરીને જઈએ ને તો પણ ભૂખ તો લાગી જ જાય છે. એટલે એમ ન કરાય બેટા. તો ચાલો આજે જઈએ છીએ અમે લોકો. બસ આ સિંધુ ભવન રોડ ઉપર 2-3 શોપ્સ છે જ્યાં કુર્તીઝ ને બધી વસ્તુ મળે છે, જોવા જઈએ જ. બાકી એક સ્ટેશનરીમાં જવું છે અને પલ્મોનાઝમાં જવું છે. જો ટાઈમ રહેશે તો થોડી ઘણી બધી વસ્તુ જોવાની છે આ રોડ ઉપર જ, તો બપોર સુધીમાં એ કરીશું. તો બને રહેજો વિડીયોમાં. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો નીકળીએ. જો કમ્પ્લીટ રેડી છીએ. મૂળમાં ઈ હા પાડે તો કોણ? અહીંયા સૌથી મોટી સ્ટેશનરી છે. અહીંયા શું મળે? બધું મળશે. મને હું ગઈ નથી બેટા, ઘરે આપણે જોઈએ. અહીંયા એસી છે. હા. હેલો, સિંગલ યુઝ પ્લાસ્ટિક નહીં વાપરો. મને લાગ્યું અહીંયાથી બેટા. પેલા કચરો કર, ખોલી તો લે, પછી મને આપી દે. લે. Oh my god. ચલો આ લાવ. Hey, ada ni deh. ખબર તો 6 by 6. બહુ ટાઈટ. એ ધીમે ધીમે થઈ જશે. Oh my god. જો અમે લોકો અત્યારે આવ્યા છીએ આરંભ કાફેમાં અને અહીંયા અમારા ક્લાસમેટ અમે મળવા આવ્યા છીએ. એ પણ બહુ વેલ નોન યુટ્યુબર છે અને ઘણા વર્ષો પછી આજે અમે લોકો મળીશું. લગભગ 10 વર્ષ પછી મળવાના છીએ બધા. હસબન્ડ વાઈફ બહુ સરસ યુટ્યુબમાં કામ કરે છે. તો ચાલો, જો મારી ફ્રેન્ડને એ લોકો ત્યાં કાર પાર્ક કરે છે અને આવે છે, પછી અમે લોકો જઈએ અંદર. તો જો આવે ગયા રહાનભાઈ અને હા આવે છે. મોલમાં ક્યારે જવાનો? સો બસ ચાલો ફ્રેન્ડ્સ, જો ઘરે આવી ગયા છીએ અને ઘણા સમય પછી અમે લોકો આજે મારા કોલેજના ફ્રેન્ડને મળેલા, જય શુક્લા, જે યુટ્યુબમાં સરસ વિડીયોઝને ઇન્સ્ટાગ્રામમાં બનાવે છે. બંને હસબન્ડ વાઈફ બહુ ફાઇન મતલબ મહેનત કરે છે અને બહુ સક્સેસફુલ યુટ્યુબર છે. સો ઘણા સમયથી પ્રહાન એના વિડીયોઝ જોતો હોય, એટલે પ્રહાનને મેં જ્યારથી કીધું છે ને કે મારી સાથે ભણતો અને અમે લોકો એક જ ક્લાસમાં હતા, તો એને વધારે ઇન્ટરેસ્ટ લાગે. એટલે જ્યારે બી એના વિડીયોઝ આવે ને તો એ જોતો જ હોય છે રેગ્યુલર. એટલે બહુ ટાઈમથી એને મળવું હતું. એટલે એ લોકો રાજકોટ રહેતા, તો મેં કીધું જશું ક્યારેક તો ફોન કરીશું. બટ રાજકોટ જવાનું થયું નહીં. મેં તો અહીંયા અમદાવાદ હવે શિફ્ટ થઈ ગયું ને, તો મેં તો અમદાવાદ
આવ્યા છીએ તો ચલો ફોન કરીએ, કેમ કે મારી ફ્રેન્ડ બી સાથે હતી તો અમે લોકો બધા સાથે જ ભણતા. તો પછી આજે પ્લાન કરી અને મળી લીધું. મજા આવી, છોકરાઓને બી મજા આવી, ફોટોઝ પાડ્યા. અને એમના માટે ને મજા આવે, કોઈ યુટ્યુબર આવી રીતના જેના વિડીયોઝ જોતો હોય રેગ્યુલર, અને પછી એને મળવાની પ્રહારને ખૂબ જ ઈચ્છા હતી. એટલે આજે બધાને મળ્યા અને જૂની બધી વાતો યાદ કરી. પછી મોલમાં ગયા હતા છોકરાઓને લઈને ફરી પાછા, કેમ કે મોસ્ટલી છે ને પ્રહાન માટે જ્યારે બી અમે અહીંયા આવીએ ત્યારે ગેમ ઝોનની ને એની મેમ્બરશિપ લઈ લેતી હોઉં છું. એટલે 3-4 દિવસ જેટલું બી રોકાય ને તો ડેઈલી એને અહીંયા મોલમાં લઈ જાઓ. અને મારી ફ્રેન્ડના ઘરથી બહુ જ નજીક છે, ઓનલી 5-10 મિનિટ્સનો જ રસ્તો છે. તો ત્યાં એ છોકરાઓને ગેમ ઝોનમાં રાખી અને થોડી ઘણી અમે શોપિંગ કરી છે. આજે છે ને મેં કંઈ કપડાની એવી શોપિંગ નથી કરી, થોડું ઘણું કોસ્મેટિક્સ લીધું છે કે જે ઓલમોસ્ટ મારે ખતમ થઈ ગયું હતું એટલે લેવાનું જ હતું બધું. તો નાયકામાં ગયા હતા, ત્યાંથી મેં આ Dot & Keyનું એક સનસ્ક્રીન લીધું છે કે જે હું રેગ્યુલર યુઝ કરું છું. આ કંપની મને ગમે છે અને સારું છે આ. પછી એક આ સ્મેશ બોક્સનું છે મેં લીધું છે, પ્રાઇમર લીધું છે મેકઅપ પહેલાં જે ઓપન પોર્સ ને હોય ને એને થોડું સેટ કરી દે એટલા માટે. પછી એક આ પિક્સીનું મેં મોઇશ્ચરાઇઝર લીધું છે, આ વાળું. આ મેં આજે વખતે નવું લીધું છે ટ્રાય કરવા, બટ આના રિવ્યૂ બહુ સારા હતા. અને અમે યુઝ ત્યારે ત્યાં થોડું લગાવીને એપ્લાય કર્યું હતું, પણ એની બહુ જ ફાઇન, શું કહેવાય, એની ટેક્સચર બહુ ફાઇન હતું. અને એક અમે આ એસ્ટી લોડરનું કોમ્પેક્ટ લીધો છે કે મારો મેકનો કોમ્પેક્ટ છે, ઘણા વર્ષ ચાલ્યો, લગભગ 3-1 વર્ષ તો મેં યુઝ કર્યો, રેગ્યુલર હું યુઝ કરું છું. હજી બી થોડો છે, બટ હવે થોડું ખતમ થવા આવ્યો તો મારે નવો થોડો ટ્રાય કરવો હતો, એટલે મેં આ વાળું લીધું છે. એકચ્યુઅલી છે ને કોમ્પેક્ટ આપણે જે લગાવીએ ને એનું છે ને કવરેજ હોવું જોઈએ. આમ તો આપણે આઈડિયલી તો ફાઉન્ડેશનને સેટ કરવા જ લગાવતા હોઈએ, બટ મારું એવું છે કે હું રેગ્યુલર ફાઉન્ડેશન નથી લગાવતી, નાના મોટા પ્રસંગમાં જાય ને તો પણ નથી લગાવતી. એટલે મને છે ને એવું કોમ્પેક્ટ જોઈએ કે થોડું કવરેજ પણ આપે, એટલા માટે. એટલે મેં એક મેકનું અને એક આ એસ્ટી લોડર, બેમાં એમને એવું કીધું કે સારું આવે છે, કવરેજ કરી આપે છે. બાકી તો બધું જસ્ટ ફાઉન્ડેશનને સેટ કરવા જ કોમ્પેક્ટનો યુઝ થતો હોય છે. એટલે મેકનું હતું, પછી મેં કીધું આ ટ્રાય કરીએ, તો આ વખતે આ લીધું છે. બાકી એની સાથે જો આ એસ્ટી લોડરનું બ્યુટી બ્લેન્ડર છે ફ્રી આવ્યું છે. એટલે મેં 3-4 પ્રોડક્ટ લીધી છે. અને બાકી મારી ફ્રેન્ડે થોડું ઘણું લીધું છે. અને નાયકાના છે શીટ માસ્ક કે જે અમને ફ્રી મળેલા છે. હવે એક લગાવીશું એવરી વીક, એક લગાવું જ તને અત્યારે? નથી લગાવું, હું રાતે સૂતા પહેલાં લગાવી લઈશ. ચલો ફ્રેન્ડ્સ, તો સૂઈ જઈએ. આ વિડીયોમાં આજે બહુ કંઈ ખાસ શૂટ નથી કર્યું, એટલે આનો આ વિડીયો છે, આગળ હું કાલે પણ કન્ટિન્યુ કરીશ. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો મળીએ થોડી વાર પછી. બાય બાય. ક્યાં છે બતાવ, ક્યાં છે પેરટ? એ વાવ, બે એક જ છે. વાવ, પેરટ, નાઇસ, બ્યુટીફુલ વ્યૂ. તો બસ જો અહીંયા છે ને હું મારી આવી જોઈ બીજા એક ફ્રેન્ડની ઘરે, કે જે અમે લોકો પ્રોફેશન જોબ સાથે કરતા. એ પણ લોકો બંને હસબન્ડ વાઈફ ડૉક્ટર છે, અને અમે બંને હસબન્ડ વાઈફ પણ ડૉક્ટર છીએ. તો અમે સાથે જ બધા જોબ કરતા હતા. એટલે લગભગ છેલ્લા 13 થી 15 વર્ષથી અમારે આ લોકો જોડે બી બહુ જ સારા રિલેશન છે. તો હું ને મારી ફ્રેન્ડ બંને અહીંયા પણ આજે આવ્યા હતા ડિનર માટે. હું બપોરની આવી ગઈ હતી, મારી ફ્રેન્ડ થોડી લેટથી આવી હતી જમવાના ટાઈમ પર, કેમ કે મારી ફ્રેન્ડ છે એ ઘણી વખત અમને હોસ્પિટલને મળવા આવતી ને, તો મારા જે ડૉક્ટર ફ્રેન્ડ છે એ બધા જ અમે લોકો મતલબ બધા કોન્ટેક્ટમાં છીએ ઘણા વર્ષથી. એટલે હું એમની ઘરે આવી ગઈ હતી, ને એમનું નવું જે ઘર છે ને એ બહુ જ સરસ છે, બહુ જ મોટું પેન્ટ હાઉસ છે. અને વરસાદનો એકદમ ટાઈમ થઈ ગયો હતો, એટલે આજે એટલા દિવસ પછી, એટલી ગરમી પછી ખૂબ જ વરસાદ પડ્યો હતો. અને આજે મારે છે ને જવાનો ટાઈમ હતો એકચ્યુઅલી. અને એકદમ વરસાદ પડ્યો. હું મારી ફ્રેન્ડને બાય જ કહું છું કે મળીશું હવે આપણે પાછા 2-3 મહિના પછી. બટ હું ગઈ હતી જોધપુર, અને 2-3 કલાક વરસાદમાં ત્યાં વેઇટ પણ કર્યો, અને બસ આવી જ નહીં. અને બસમાં કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ હતો, પછી એમના જગ્યાએ એમને બીજી બસ આપી, બટ ઇટ નોન એસી હતી ને, એટલે પછી મેં પ્રિફર ન કર્યું એમાં જવાનું. અને આટલા વરસાદમાં નોન એસી બસ મોસ્ટલી સારી નથી હોતી, ક્યાંક વિન્ડો તૂટેલી ને ખરાબ ને એવી હોતી હોય છે. એટલે પછી હું ન ગઈ અને ફરી પાછી મારી ફ્રેન્ડના ઘરે આવી ગઈ હતી. એટલે
પછી પાછું સેમ બીજા દિવસની રાતની મેં બસ બુક કરી હતી એટલે સવારથી બપોર સુધીનો ટાઈમ ફ્રી હતો તો મેં કીધું પ્રહાનને મિરર મેઝમાં જવું હતું તો ત્યાં હું એને લઈ અને આવી હતી કેમ કે એક એનું બાકી રહી ગયું હતું એટલે મેં તો કંઈ તારું બાકી ન રહેવું જોઈએ આપણે જે બાકી છે ને થોડું અહીંયા જઈ અને ટાઈમ પાસ કરી આવી કેમ કે મારી ફ્રેન્ડનો સન છે એ સ્કૂલે ગયો હોય એ ટાઈમે પ્રહાન માટે કંઈક એક્ટિવિટી જોઈએ અને બસ પછી અમે લોકો પણ ઘરે આવી ગયા હતા એટલે અત્યારે જ્યારે હું વોઇસ ઓવર કરું છું ત્યારે અમે ઘરે જ આવી ગયા છીએ અને બસ આ વિડીયો ફ્રેન્ડ આપણે અહીંયા જ એન્ડ કરીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો જલ્દીથી મળીશું આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય આવજો ટેક કેર ટિકિટ